આગળ વાત કરવી છે નિફ્ટી આઈટીની. અત્યારે તો આમ જોવા જાવ તો 0.5%ની જ મજબૂતી તમને જોવા મળશે. પણ દર્શક મિત્રો, આઈટી સ્ટોક્સને લઈને અમે ફેબ્રુઆરીમાં તમને એક માહિતી આપી હતી, જે માહિતીમાં આપણી સાથે જોડાયેલા હતા માર્કેટ એક્સપર્ટ મિતેશ પંચાલ. તો લાવ મિતેશ સરનું સ્વાગત કરીએ સ્ક્રીન પર. મિતેશ સર, પહેલાં તો ખૂબ ખૂબ આભાર સમય ફાળવવા માટે. વેલકમ, ગુડ આફ્ટરનૂન. 16 ફેબ્રુઆરી 2026ના રોજ આપનો એક રિપોર્ટ આપણે પબ્લિશ કર્યો હતો સ્ક્રીન પર, જેમાં આઈટી સ્ટોક્સ પર તમે 10 કંપનીઓ સિલેક્ટ કરેલી અને એના પર અક્યુમ્યુલેશનનો એક વ્યૂ આપણે આપેલો. તો પહેલાં એક વખત રિવ્યૂ જોઈ લઈએ, કેમ કે એઆઈનો એ જે ડિસ્રપ્શનનો સમય હતો ત્યારથી અત્યારે ઓલમોસ્ટ તમે જોવા જાઓ તો આ 6-1 મહિનાના રિટર્ન્સ કેવા છે પહેલાં તો તે સમજી લઈએ, અને ત્યારબાદ શું કોઈ સ્ટ્રેટેજીને રિવિઝિટ કરવી છે, કોઈ જગ્યાએ પરિવર્તન કરવા છે કે કેમ, તે પણ સમજીએ. સર, ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન યશભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો કે આ ટાઈપના રિપોર્ટ્સને રીટ્રેટ કરવા માટે અને દર્શક મિત્રો સુધી સાચી માહિતી પહોંચે એમાં ડેફિનેટલી ન્યૂઝ કેપિટલે હંમેશા એક પહેલ રાખી છે અને અમારા જેવી એનાલિસ્ટ ફર્ટિનિટીને એક ઓપોર્ચ્યુનિટી આપી છે કે અમે અમારા સ્પેશિયલ રિપોર્ટ શોકેસ કરી શકીએ. તો એ સંદર્ભમાં તમને ખ્યાલ છે આપણે 16મી ફેબ્રુઆરી 2026ના સોમવારના રોજ એક સ્પેશિયલ રિપોર્ટ આઈટી સેક્ટર ઉપર બહાર પાડ્યો હતો. હવે અત્યારે થોડું રિવિઝિટ કરી કે એ વખતે ચાલતું શું હતું બજારમાં. ફેબ્રુઆરીના મહિનામાં બજારમાં આઈટી સેક્ટર લઈને શું ચાલતું હતું. તો પહેલું કે એઆઈ નું જે ડિસ્ટ્રપ્શન છે એ સૌથી મોટો કન્સર્ન હતો. એટલે દરેક જગ્યા ઉપર, દરેક મીડિયા ઉપર ફક્ત એઆઈની જ વાત હતી. બીજા નંબર પર ટ્રેડિશનલ મેનપાવર બેઝ બિઝનેસ મોડલ જે હતા એ હવે બેઝિકલી આગળ જતા ખૂબ જ ચેલેન્જ આવશે અને એ મોડલો અંડર થ્રેટ હશે. એમાં ઇન્ડિયન આઈટી કંપની જેવી કે ઇન્ફોસિસ, ટીસીએસ, વિપ્રો એના નામ લેવાતા હતા અને એના રેવન્યુના કન્સર્ન્સ હતા. ત્રીજા નંબર પર સ્ટ્રીટ બહુ જ બેરિશ હતી આખા આઈટી સેક્ટર ઉપર અને એવું લાગતું હતું કે હવે એવરી સિંગલ ડે ઇન્ફોસિસ, ટીસીએસ, વિપ્રો એ બધા શેરો 52 વીક લો જ બનાવશે. સૌથી મોટો પ્રોબ્લેમ હતો રેવન્યુ વિઝિબિલિટીનો અને ક્વોલિટી ઓફ ડીલ્સનો, કારણ કે ડીલ સાઇઝ હવે જે છે જે આ કંપનીઓને મળવાની છે લગભગ નહીં મળે, અથવા તો રેવન્યુ અને વિઝિબિલિટી છે એ જે તમને ખ્યાલ છે કે આપણા બજારની અંદર આઈટી કંપનીઓ જે કેવી છે જે ફોરવર્ડ ગાઈડન્સ આપે છે વર્ષોથી, તો એના રેવન્યુ વિઝિબિલિટીની અંદર કન્સર્ન્સ આવશે, ફોરવર્ડ લુકિંગ ગાઈડન્સની અંદર કન્સર્ન્સ આવશે, ડીલ સાઇઝની અંદર કન્સર્ન્સ આવશે અને છેલ્લો જે કન્સર્ન હતો એ વેલ્યુએશનને લઈને હતો કે કયું વેલ્યુએશન અપ્રોપ્રિએટ ગણાય આ બધી કંપનીઓ માટે. તો 5 પરિબળો હતા ફેબ્રુઆરી મહિનાની અંદર અને ખૂબ જ પેસિમિઝમ એટલે ખૂબ જ એક નકારાત્મક વલણ આઈટી સ્ટોક્સ ઉપર હતું. હવે તમને ખ્યાલ છે તો આ નકારાત્મક વલણમાં આપણે કેવી રીતે આઈટી શેરને બાય સાઇડ ટ્રેડ ફોર્મેશન કીધું. તો આપણો જે બેઝ છે એ છે ટેકનિકલ, એ છે સિસ્ટમ એન્ડ મેથડ, એ છે આપણું અલ્ગોરિધમ જે વર્ષોથી આપણે ફોલો કર્યું છે અને બનાવ્યું છે. તો એમાં અમને એક સિગ્નલ મળી કે હવે આ જે ફોલ હતો એ ફોલ રિસ્ટ્રિક્ટ થઈ ગયો છે અને ગોઈંગ ફોરવર્ડ આ જે સ્ટોક છે એ સિગ્નિફિકન્ટ તેજીમાં અથવા તો કન્સોલિડેશન પછીના પહેલા મોડની અંદર આવશે. તો ત્યારે આપણે આઈટી સેક્ટરની અંદર ટોટલ 10 કંપનીઓ જે છે ટોપ 10 એનું એક લિસ્ટ આપ્યું હતું. અપાર્ટ ફ્રોમ ધેટ આપણે 3 મ્યુચ્યુઅલ ફંડ્સની પણ ચર્ચા કરી હતી એટ લેન્થ કે કોઈ ઇન્વેસ્ટર આ 10 સ્ટોક્સ લેવા માટે સમર્થ નથી તો મ્યુચ્યુઅલ ફંડના રૂટથી એ આઈટી સેક્ટરની અંદર પાર્ટિસિપેટ કરી શકે છે. તો આ 10 સેક્ટરની અને આ સેક્ટરના આ પ્રમુખ 10 સ્ટોકની જો અત્યારે આપણે વાત કરીએ તો મને જણાવતા એ ખૂબ જ આનંદ થાય છે કે 16/2/2026 થી લઈ અને અત્યારે 11/8/2026 તો એમાં ટેકનિકલી 5 મહિના અને 25 દિવસ થાય છે. આપણે એમાં ટોટલ 10 સ્ટોક્સ રિકમેન્ડ કર્યા હતા. એ એક પછી એક હું બોલી જાઉં. ઇન્ફોસિસ, ત્યાર પછી ટીસીએસ, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, વિપ્રો, પરસિસ્ટન્ટ, એલટીએમ, કોફોર્જ, એમ્ફેસિસ અને ઓરેકલ ફાઇનાન્સ. અને યશભાઈ, તમને જાણતા એ સરપ્રાઈઝ થશે કદાચ કે આખા સેક્ટરની અંદર જો કાલના ક્લોઝની હું વાત કરું તો આ જ પેસિવ એન્વાયરમેન્ટની અંદર ઓરેકલ ફાઇનાન્સ 80% વળતર આપ્યું છે, 80%, જ્યારે કોફોર્જે 33% વળતર આપ્યું છે, ટેક મહિન્દ્રાએ 7% વળતર આપ્યું છે અને એમ્ફેસિસે 2% વળતર આપ્યું છે. એમ 4 સ્ટોક્સ આપણા પોઝિટિવ છે. હવે વાત કરીએ નેગેટિવ લિસ્ટની
તો સૌથી વધારે નેગેટિવ રિટર્ન આ 5 મહિના અને 25 દિવસમાં આપ્યું છે ઇન્ફોસિસે 13.60%, એટલે 13.5% નીચે છે. વિપ્રો 13.5% નીચે છે. TCS 10% જેવું નીચે છે. HCL ટેક 7% જેવું નીચે છે. LTM 6.5% જેવું નીચે છે અને persistent સિસ્ટમ ફ્લેટ છે. હવે જો આ 10 સ્ટોક્સની અંદર આપણે જો 16 ફેબ્રુઆરીએ બધામાં ઇક્વલ પૈસાનું રોકાણ કર્યું હોત તો અત્યારે રિટર્ન શું બેઠું હોત? તો દરેક સ્ટોક્સની અંદર આપણે એક હાઇપોથેટિકલ એક્ઝામ્પલ લઈ લઈએ કે દરેક સ્ટોક્સમાં 1 લાખ રૂપિયા રોક્યા હોત તો આપણું ટોટલ રોકાણ 16મી ફેબ્રુઆરી 2026ના રોજ થયું હોત 10 લાખ રૂપિયા. તો એનું આજે શું વળતર છે? તો એ પોર્ટફોલિયો અત્યારે 7.10% ઉપર છે. And this is a remarkable achievement. રિમાર્કેબલ અચીવમેન્ટ એટલા માટે આપણે કહીએ છીએ કે જ્યાં આઈટી સેક્ટરની અંદર કોઈ પણ, આઈ થિંક યશભાઈ જો હું ખોટું હોય તો મને કરેક્ટ કરજો, જ્યાં સુધી મારું નોલેજ છે ત્યાં સુધી કદાચ ઇન્ડિયામાં આપણે પહેલા છીએ કે જેમને આઈટી સેક્ટર ઉપર ફેબ્રુઆરીમાં રિપોર્ટ પબ્લિકલી પબ્લિશ કરી અને તમારા માધ્યમથી આપણે દર્શકો સુધી પહોંચ્યા છે. કદાચ આપણે ઇન્ડિયામાં પહેલા હશું જેણે આ પહેલ કરી હશે મારા મત પ્રમાણે. અને ત્યાર પછી અત્યાર સુધીમાં પણ કોઈની ટેકનિકલી એ અનફોર્ચ્યુનેટ હિંમત નથી થઈ કે આઈટી સેક્ટરની અંદર આપણે હાથ નાખીએ અથવા તો એમાં કોઈ પણ પ્રકારની રોકાણની સલાહ આપીએ. આજે પણ જો તમે પૂછશો તો લગભગ સ્ટ્રીટમાં 10માંથી 8 લોકોનું એ જ મંતવ્ય આવશે કે આ સેક્ટરની અંદર હજી બી વેટ અને વોચ કરાય, જ્યાં આપણે ઓલરેડી 7%નું રિટર્ન લઈને બેઠા છીએ. જો આ જ 7% એટલે 7.10% રિટર્ન જે મને 5 મહિના અને 25 દિવસમાં મળ્યું છે એનું એન્યુઅલ કમ્પાઉન્ડિંગ કરું તો આ રિટર્ન ક્યાંક 15.5% જેવું બેસે છે. તો કહેવાનો મતલબ એ છે કે જ્યારે એક્સ્ટ્રીમ પેસિમિઝમ હોય ત્યારે સાયન્ટિફિક એપ્રોચ એક એવી વસ્તુ છે અથવા તો એક એવો એપ્રોચ છે જે આપણને હેલ્પ કરે છે કે કયા લેવલ પર શું લેવું જોઈએ, શું ન લેવું જોઈએ. એટલે કરંટ લેવલ ઉપર પણ અમે આ સેક્ટરની અંદર બુલિશ છીએ અને આ સેક્ટરમાં ડેફિનેટલી કરંટ લેવલ ઉપર પણ ઇન્વેસ્ટમેન્ટની સલાહ આપીએ છીએ. તો સર, જે તમે વાત કરી રહ્યા હતા, ઓબ્વિયસલી 7%ના એક પરફેક્ટ રિટર્ન્સ માટે 6 મહિનાથી ઓછો પણ સમયગાળો જે 6 મહિનાનો છે તે પ્રમાણે બરાબર બેસે છે. પણ ધારો કે અહીંયા સર જોઈ રહ્યા છીએ હજુ પણ કે અમુક જગ્યાએ બહુ મોટો ઘટાડો, જેમ કે વિપ્રો સર નિફ્ટીમાંથી નીકળી ગયો કે બીજા બધા સ્ટોક્સ છે ત્યાં આગળ થોડી ઉથલપુથલ થતી હોય, તો આને લઈને કોઈ સેફ બનવા માટે જે ઇટીએફની તમે વાત કરેલી કે અન્ય કોઈ એવી કોઈ સ્ટ્રેટેજી બની શકે કે જે એક સેફગાર્ડ કરી દે, કોઈ વારંવાર એને જોવું ના પડે ઇન્વેસ્ટમેન્ટને? મિતેશ સર. ડેફિનેટલી. તો આપણે યશભાઈ 2 ટાઈપના રિપોર્ટની અંદર એક એપ્રોચ બતાવ્યા હતા. એક એપ્રોચ છે જે હાઈ રિસ્ક ટ્રેડરો અથવા તો ઇન્વેસ્ટરો માટેનો છે, જેમાં આપણે રિકમેન્ડ કર્યું હતું કે આ 10 સ્ટોક્સની અંદર તમે ઇક્વલ વેઇટેજની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. આના કરતા પણ સેફ, એટલે નોટ ઇન ટર્મ્સ ઓફ રિસ્ક, પણ જો ડાયરેક્ટ વોલેટિલિટીની અંદર તમારે નથી જવું અને ડાયરેક્ટ સ્ટોક્સની વોલેટિલિટીમાં તમારે ઇન્ડલ્જ નથી થવું, તો આપણે એ રિપોર્ટમાં પણ 3 પ્રમુખ મ્યુચ્યુઅલ ફંડની ચોઇસ કરી અને ઇન્વેસ્ટરને આપ્યા હતા, જે હું ફરી વખત રીટ્રેટ કરું. અને અત્યારે પણ આપણે આપણા નાના રોકાણકારો માટે એ જ માધ્યમનો ઉપયોગ કરીએ છીએ કે તમે ઇક્વલ અલોકેશનમાં, એટલે જો તમારે લાખ રૂપિયા રોકવા છે તો 33,000 આમ 3 ટુકડાની અંદર આ 3 મ્યુચ્યુઅલ ફંડની અંદર તમે રોકી શકો છો. એમાં પહેલું મ્યુચ્યુઅલ ફંડ છે ટાટા ડિજિટલ ઇન્ડિયા ફંડ, જેની અત્યારે લગભગ NAV ચાલતી હશે 42.5 જેવી. બીજું જે છે એ છે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ ટેકનોલોજી ફંડ, જેની NAV અત્યારે ચાલતી હશે અરાઉન્ડ 207, 207.5 રૂપિયા. અને ત્રીજા નંબર પર છે એસબીઆઈ ટેકનોલોજી ઓપોર્ચ્યુનિટી ફંડ. તો એ એસબીઆઈ ટેકનોલોજી ઓપોર્ચ્યુનિટી ફંડની અત્યારે NAV લગભગ ચાલતી હશે 237 રૂપિયા જેવી. તો મારા મત પ્રમાણે જો આપણે આ 3 મ્યુચ્યુઅલ ફંડની અંદર ઇક્વલ અલોકેશનની અંદર રોકાણ કરીએ તો એમાં આપણે બહુ વોલેટિલિટીને જોવી પણ ના પડે અને બહુ પેસિવ વેથી આપણું વેલ્થ ક્રિએશન થઈ શકે. હવે બીજા 2 પ્રશ્નો કે આની અંદર લમસમ કરવું જોઈએ કે એસઆઈપી કરવી જોઈએ. તો લમસમ કરો તો પણ વાંધો નથી, એસઆઈપી ના ફોર્મેટની અંદર કરો તો પણ વાંધો નથી, પણ પ્રમુખ 2 વસ્તુ સમજવાની છે. એક, જો તમે એસઆઈપી કરો છો તો એ એસઆઈપી ની અંદર જો તમારી કન્સિસ્ટન્સી, એટલે કે પ્રોપર તમે એસઆઈપી ન કરી શકતા હોય તો એ ઇનિશિયેટિવ ન લેવું જોઈએ, કારણ કે એસઆઈપી ની અંદર રિટર્ન ત્યારે જ બને છે જ્યારે એ કોઈ પણ ફંડ હોય, આઈટી ફંડની વાત નથી, કોઈ પણ ફંડ હોય કે તમે રેગ્યુલર એની અંદર એક કન્સિસ્ટન્સી મેન્ટેન કરો. બીજા નંબર ઉપર
જો તમારો હોરાઇઝન શોર્ટ ટર્મનો છે તો આ મ્યુચ્યુઅલ ફંડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું એડવાઇઝેબલ નથી. આ મ્યુચ્યુઅલ ફંડની અંદર આપણું રિટર્ન એક્સપેક્ટેશન અરાઉન્ડ 15% થી લઈ 18%, હાયર સાઈડ ઉપર 20 થી 22% રેન્જમાં પણ બેસી શકે છે. પણ આની અંદર મિનિમમ તમારે જે ઇન્વેસ્ટમેન્ટનો ક્રાઇટેરિયા છે એ 4 થી 5 વર્ષનો રાખવાનો રહેશે. તો જો 4 થી 5 વર્ષનો તમારો ઇન્વેસ્ટમેન્ટનો હોરાઇઝન ના હોય મ્યુચ્યુઅલ ફંડની અંદર, અથવા તો કન્ટિન્યુઅસ એસઆઈપી કરવાની કોઈ ગણતરી ન હોય, તો બેટર છે કે આ ટાઈપની એડવાઇસ ઉપર એક્ટ ન કરવું. તમે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ડેફિનેટલી આમાં લમસમ એમાઉન્ટ એના કરતા બેટર છે કરી શકો છો, અને તમે એ લમસમ એમાઉન્ટને આવનારા 3 થી લઈને 5 વર્ષની વિન્ડોમાં તમે જો રાખશો તો આની અંદર 15% થી લઈને 22%ની રેન્જમાં વળતર મળે એવું અમને લાગી રહ્યું છે. તો આ તમામ સંકેતો છે આઈટી સેક્ટરના રિપોર્ટ, અને તેને રિવિઝન પણ આપણે સાથે સાથે લઈ રહ્યા છીએ. મિતેશ સર, સ્ટોક સ્પેસિફિક વાતચીત કરેલી છે, તો આપણે જેટલી ચર્ચા કરી તે માટે આપના ડિસ્ક્લોઝર્સ. તમને ખ્યાલ છે એ પ્રમાણે આ રિપોર્ટ અમે ઓલરેડી પબ્લિશ કર્યો છે. અમારા ઇન્વેસ્ટર ગ્રુપ પાસે આ રિપોર્ટ ઓલરેડી છે. તો એમાં અમારા ઇન્વેસ્ટર ગ્રુપની ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પોઝિશન હોઈ શકે છે. મ્યુચ્યુઅલ ફંડમાં પણ એમની ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પોઝિશન હોઈ શકે છે. મારી કોઈ પર્સનલ પોઝિશન નથી. શો પર બોલાવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આભાર મિતેશ સર, સમય ફાળવીને અમારી સાથે જોડાયા અને ફરી એકવાર આ રિપોર્ટને રિવિઝિટ કરવા માટે પણ વન્સ અગેન થેન્ક યુ.